એક મહત્વપૂર્ણ સમાચાર પશ્ચિમ બંગાળમાં પહેલી 30 મિનિટની ગણતરી પૂરી થઈ ચૂકી છે। જે બેલેટ પેપરથી ગણતરી શરૂ થઈ હતી, જે 30 મિનિટની અંદર પ્રથમ શરૂઆતી વલણની અંદર મમતા બેનર્જીની ટીએમસી સતત આગળ નીકળી રહી છે। શરૂઆતમાં જ ટીએમસી 55 બેઠકો પર આગળ ચાલી રહી છે। હાલ શરૂઆતી રૂઝાનની અંદર એક બાદ એક અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં મમતા બેનર્જીની ટીએમસી 55 બેઠક અને ભાજપ 46 બેઠક પર આગળ ચાલી રહી છે। એક બાદ એક સમાચાર જે સામે આવી રહ્યા છે, જેમાં મમતા બેનર્જીના 4 મહત્વના મંત્રીઓ આગળ છે। જેમાં મમતા બેનર્જી જે ખુદ પોતે ભવાનીપુર વિધાનસભા બેઠક પરથી એ ચૂંટણી લડી રહ્યા છે, તેઓ પણ સતત અત્યારે આગળ ચાલી રહ્યા છે। તેની સાથે સાથે શુભેન્દુ અધિકારી પણ એ આગળ ચાલી રહ્યા છે। ટીએમસી અને બીજેપીના કાર્યકર્તાઓની વચ્ચે પણ એ ભવાનીપુર બેઠક ઉપર જ્યાં શરૂઆતી વલણમાં મમતા બેનર્જી આગળ ચાલી રહ્યા છે, ત્યાં ભાજપ અને ટીએમસીના એ નેતાઓની વચ્ચે એ બબાલ જે છે તે પણ થયો હોવાના સમાચાર મળી રહ્યા છે। સતત ટીએમસી એક બાદ એક અત્યારે શરૂઆતી વલણની અંદર આગળ ચાલી રહી છે, પરંતુ જો વાત કરવામાં આવે ભૂતકાળના પરિણામો દરમિયાન તો ભૂતકાળની અંદર શરૂઆતી 30 મિનિટની અંદર જ મમતા બેનર્જી અને તેમની ટીએમસી એ લગભગ એ પહેલી 30 મિનિટની અંદર વર્ષ 2021ના ઇલેક્શન દરમિયાન 80 જેટલી બેઠકો પર આગળ હતી। જો કે હવે અત્યારે શરૂઆતી વલણ દરમિયાન જ મમતા બેનર્જી અને મહત્વના 4 મંત્રીઓ સતત આગળ ચાલી રહ્યા છે। પશ્ચિમ બંગાળની અંદર હાલ કાંટાની ટક્કર શરૂઆતી વલણમાં ભાજપ આગળ નીકળ્યું હતું। જો કે પહેલી 30 મિનિટ બાદ ટીએમસી સતત આગળ ચાલી રહ્યું છે। ટીએમસીની સતત એક બાદ એક બેઠક પર શરૂઆતી વલણની અંદર મતગણતરી દરમિયાન સતત આગળ ચાલી રહ્યું છે, જેમાં પશ્ચિમ બંગાળની અંદર હાલ સતત ત્રીજી વખત સરકાર બનાવી શકે એ આસામની વાત જે છે તે કરવામાં આવી રહી છે। આસામની અંદર સતત ભાજપ ત્રીજી વખત સરકાર બનાવી શકે છે। પ્રારંભિક વલણની બહુમતીથી ભાજપ માત્ર 30 બેઠક દૂર અત્યાર સુધી ભાજપ 54 બેઠકો પર આગળ નીકળી ચૂક્યું છે। હેમંતા બિસ્વા શર્માનો જાદુ ફરી એક વખત આસામમાં યથાવત જોવા મળી રહ્યો છે। આસામથી સૌથી મોટા સમાચાર જે છે તે સામે આવી રહ્યા છે। અત્યારે એક બાદ એક સમાચાર ભવાનીપુરથી અને સાથે જ મમતા બેનર્જીથી શુભેન્દુ અધિકારી જે છે તે આગળ ચાલી રહ્યા છે। સૌથી મહત્વપૂર્ણ સમાચાર ભવાનીપુર બેઠકથી મમતા બેનર્જીથી આગળ શુભેન્દુ અધિકારી ચાલી રહ્યા છે। મમતા બેનર્જીની શરૂઆતી 30 મિનિટની અંદર પહેલું જ્યારે વલણ આવ્યું હતું ત્યારથી અત્યાર સુધી સતત તેમની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે। પશ્ચિમ બંગાળના શરૂઆતી વલણમાં મોટા ઉલટફેર જોવા મળી રહ્યા છે। શુભેન્દુ અધિકારીએ સતત હવે આગળ જોવા મળી રહ્યા છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।